શ્રી ધનાબાપા જગ્યામાં ભાગવત કથા અને ગૌસેવામાં ભાવિકો જોડાયા હતા। ધોળામાં શ્રી ધનાબાપા જગ્યામાં ભાગવત કથા અને ગૌસેવામાં ભાવિકો જોડાઈ રહ્યા છે। ગોહિલવાડના ઐતિહાસિક તીર્થ સ્થાન શ્રી ધનાબાપા જગ્યામાં મહંત શ્રી બાબુરામ ભગત અને યજમાન પરિવારના સંકલન સાથે શ્રી ભાર્ગવ દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહેલ છે। અહીં સંતો મહંતો સાથે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। ધોળામાં ભાગવત કથા સાથે ગૌસેવામાં ભાવિકો જોડાયા છે। અહીં દાતાઓ સંતોના હસ્તે નિરણ આપવામાં આવી। કથા દરમિયાન કાર્યકર્તાઓના આયોજન સંકલન સાથે દરરોજ ગાયોને નિરણ આપવામાં આવે છે। એ મુક્તિ નથી, આ તો જીવનના છેલ્લો શ્વાસ સુધી કોઈ વિચાર વિકાર આવે નહીં તેવો ઉપાય કરવાનો। જો રાજા 7 દિવસમાં કૃષ્ણ કથામાં તન્મય થાય તો મુક્તિ મળે। વારંવાર કથામાં કહું, બાપ આપને સંતોએ સદગુરુએ આપને મંત્ર આપ્યો છે, પણ ફક્ત મંત્ર નહીં, મંત્રની સાથે પરેજી આપેલી છે। કથાઓ થાય પણ પરેજીમાં ન રહેવાય તો ફળ નહીં મળે। સુખદેવજી છે આ દશરથ નંદી ભગવાનનું કૃષ્ણ ભગવાનનું હૃદય બતાવ્યું, કારણ કે આ તેમના ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણની કથા છે। ભાગવતજી પૂર્ણ પુરુષોત્તમ દેવ કૃષ્ણ છે, તેમના ચરિત્રનો મહિમા અપરંપાર કહેવો છે। આદિ વ્યાધિ એમાંથી મુક્ત કરાવે એવી કથા એવી આ ભાગવતજીની કથા છે। કૃષ્ણ લીલા એમાં સર્વને આનંદ મળે એવી કથા એ કૃષ્ણ કથા છે, કારણ કે કૃષ્ણ કથા એ સર્વ રસોનો સમન્વય આ કૃષ્ણ કથામાં ગયો છે। બોલ શ્રી ધનાબાપાની જય। આજ રોજ ધોળા ગામના આંગણે સનાતન ધર્મનું ગૌરવ કહી શકાય એવા ધનાબાપાના સમાધિ સ્થાનના આંગણે સરસ મજાનું ભાગવત કથાનું આયોજન। ભાગવત કથાના માધ્યમથી દરરોજને માટે પૂજ્ય મહંત શ્રી બાબુરામ બાપુ દ્વારા અને સમસ્ત સેવક પરિવાર દ્વારા કાયમને માટે ગાયોની માટે નિરણનું વિતરણ થાય છે અને કબૂતરને સણ નાખવામાં આવે છે, કીડિયારું પૂરવામાં આવે છે અને જે પૂજ્ય ધનાબાપાની જે કાંઈ પરંપરા હતી એ પરંપરાને વર્તમાન મહંત સહિત આ પરંપરાને કાયમિક માટે ઉજાગર કરી છે, આ પરંપરાને જીવંત રાખી છે અને સમસ્ત સેવક પરિવાર અને ધોળા ગામ વતી કાયમને કાયમ માટે આ સ્થાનમાં સેવાનું અવિરત પ્રવાહ શરૂ છે। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।